તો મિત્રો ફરી સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એસએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી વિશે. મિત્રો ભારત સરકાર દ્વારા વિવિધ મંત્રાલય વિભાગ કચેરીઓ દ્વારા ડિવિઝન ક્લાર્ક, જુનિયર સચિવાલય સહાયક, પોસ્ટલ આસિસ્ટન્ટ જેવી ભરતીઓ વિવિધ ગ્રુપ સીના પદો પર અંગેની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે મિત્રો. તો તે ભરતી અંગે આપણે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો મિત્રો આ ભરતી એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કરવામાં આવશે મિત્રો. પરીક્ષાનું નામ છે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ CHSLમાં આવી છે ભરતી મિત્રો. પોસ્ટનું નામ અલગ અલગ છે. કુલ 4 પદો માટે આ ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે. અરજી ઓનલાઈન કરવાની રહેશે અને અરજી માટેની લાયકાત છે મિત્રો 12 પાસ કોઈ પણ વિદ્યાર્થી અથવા તો ઉમેદવાર આ ભરતીનું ફોર્મ ભરી શકે છે, જેની સંપૂર્ણ ડિટેલ તેની સત્તાવાર વેબસાઇટ પર આપેલી છે મિત્રો. તો મિત્રો ઓનલાઈન અરજી કરવાની તારીખ 23 જૂન 2025થી આ અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ અને 2025 રહેશે મિત્રો. ટિયર 1ની પરીક્ષાની તારીખ પણ આપી દીધેલી છે. 8 થી 18 સપ્ટેમ્બર સુધીમાં ટિયર 1ની પરીક્ષા લઈ લેવામાં આવશે મિત્રો, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી. તો મિત્રો આ ભરતીમાં અરજી ફી વિશે વાત કરીએ તો જનરલ ઓબીસી EWS માટે અરજીની ફી ₹100 રહેશે અને SC ST PWD અને મહિલાઓ માટે કોઈપણ પ્રકારની ફીસ રાખવામાં આવેલી નથી અને ચૂકવણી ઓનલાઈન રહેશે મિત્રો, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી. અને આ પરીક્ષામાં લાયકાતની વાત કરીએ તો મિત્રો ફક્ત 12 પાસ કોઈ પણ વિદ્યાર્થી પણ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે, જેની દરેકે નોંધ લેવી મિત્રો. આ ખૂબ જ સારી વાત કહેવાય કે 12 પાસ ઉપર તમે આ પરીક્ષા આપી શકો છો. વય મર્યાદાની વાત કરીએ તો સંભવિત 1/8/2025 મુજબ 18 થી 27 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ મિત્રો. સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે. SC ST માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે મિત્રો. તો તે પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો. અને CHSL 2025 માટેની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ MCQ ટાઈપની પરીક્ષા લેવામાં આવશે, જે 2 ફેઝમાં હશે, ટિયર 1 અને ટિયર 2. ત્યારબાદ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે મિત્રો. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ. તો મિત્રો તમે એસએસસીની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. એસએસસી વેબસાઇટની મુલાકાત લઈ સૌપ્રથમ નોંધણી ન કરી હોય તો વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવી લેવું મિત્રો. ત્યારબાદ ઓળખપત્રો સાથે લોગિન કરી સક્રિય પરીક્ષાઓમાંથી CHSL 2025 પસંદ કરવાનું રહેશે. આવશ્યક વ્યક્તિગત શૈક્ષણિક અને સંચાર વિગતો ભરવાની રહેશે મિત્રો. ફોર્મમાં સ્કેન કરેલ ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન મોડ દ્વારા ફી ચૂકવવાની રહેશે અને અરજી સબમિટ કરો અને ત્યારબાદ પ્રિન્ટઆઉટ કઢાવી લેવી મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.